ઈ રડે કે વાત કરે તો બહુ સેન્સિટિવ છે, લાગણીશીલ છે, ઇમોશનલ છે, અને હું મારી વાત રજૂ કરવા જાઉં ને ગુસ્સો કરે છે, ખૂબ જ ઇગોઇસ્ટ થઈ ગયો છે, કંટ્રોલ કરે છે, ઇમોશનલ તો છે જ નહીં. આ સિનારીઓને જો હું મારી દ્રષ્ટિએ જોઈશ તો એવરી ઇમોશન ઇઝ વેલિડ, ચાહે એ લવ હોય, અફેક્શન હોય, હેપીનેસ હોય, એંગર હોય કે ફ્રસ્ટ્રેશન હોય. તો આ ડિફરન્સ શું કામ છે? બેઝિકલી મેલ અને ફિમેલ ડિફરન્ટ જેન્ડર છે, એ બાયોલોજીકલી ડિફરન્ટ છે, કલ્ચરલી, હોર્મોનલી, સાયકોલોજીકલી ડિફરન્ટ છે. ફિમેલમાં પ્રીડોમિનન્ટ હોર્મોન ઇસ્ટ્રોજન છે. ઇસ્ટ્રોજનને હોર્મોન ઓફ ઇમોશન કહેવાય છે, માટે એના ઇમોશનલ એક્સપ્રેશન મોર રિફાઇન છે. જ્યારે મેલમાં પ્રીડોમિનન્ટ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન છે, જે ઇમોશનલ એક્સપ્રેશન અને સેન્સિટિવિટી થોડી ઓછી કરે છે. વધતા કલ્ચરલી અને સાયકોલોજીકલી ડેવલપમેન્ટ એવું થાય છે કે મેલને ક્યાંક સ્ટ્રોંગ છે, તારાથી રડી ન શકાય એવા શીખવાડવામાં આવે છે. માટે ઓવરઓલ મેલના એક્સપ્રેશન થોડા હાર્શ અને રો લાગે છે. બટ ધેટ ડઝન્ટ મીન કે મેલ ઇમોશનલ નથી. મેલ એટલો જ ઇમોશનલ છે, પણ ક્યાંક એ વ્યક્ત કરવામાં કાચો છે.